નીટ યુજી 2026 પરીક્ષા રદ થતા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન। મહેસાણા ખાતે નીટ યુજી 2026 પરીક્ષા રદ થતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ રેલી મહેસાણાના તુરંબાડી માતા ચોકથી શરૂ થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ હાથમાં બેનરો લઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને હજારો લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આ પહેલીવાર નથી, દર વર્ષે પરીક્ષા લેવામાં આવે છે અને ત્યારબાદ પેપર લીક જેવી ઘટનાઓ સામે આવી છે, જેના કારણે સરકારના કરોડો રૂપિયા બરબાદ થાય છે, તેમજ 23 લાખ વિદ્યાર્થીઓના અને તેમના માતા પિતાનો સમય પણ બરબાદ થાય છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ અસર પડે છે। આમ આદમી પાર્ટીના પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ વિસનગર વિધાનસભા સહપ્રભારી હર્ષદ પ્રજાપતિ વાલમ તેમજ અન્ય કાર્યકર્તાઓએ પણ પોતાની શર્ટ કાઢીને મધ્યમ વર્ગની તેમજ ગરીબી રેખા નીચે જીવતા લોકોની વાસ્તવિકતાનું પ્રદર્શન કર્યું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ પણ આરોપીને કડક સજા આપવામાં આવી નથી, જેના કારણે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે। તંત્રી અહેવાલ 20 ન્યૂઝ ગુજરાતી જાવેદ મંસૂરી। ભાજપ સરકારના કારણે, મોદી સરકારના કારણે, મોંઘવારીના કારણે, વિદ્યાર્થીઓના પેપર ફૂટી જવાના કારણે અને આ ભ્રષ્ટાચારના કારણે આપણી પરિસ્થિતિ આવી થઈ ગઈ છે અને બતાવવા માટે અમે આ પ્રતિક આંદોલન કરીએ છીએ અને બતાવીએ છીએ કે ગુજરાતમાં અને ભારતમાં લોકોની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે। હવે ક્યાં સુધી સહન કરીશું? લડવાનું છે, આંદોલન કરવાનું છે। તમામ જેનજીને અમે આંદોલન માટે આમંત્રણ આપીએ છીએ કે આવો બધા પરિવર્તન કરીએ, આમ આદમી પાર્ટી સાથે લડીએ। જય હિન્દ, ગરીબોને ન્યાય આપો, વિદ્યાર્થીઓને ન્યાય આપો, વિદ્યાર્થીઓને ન્યાય આપો। ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી। 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 જય ઇન્કલાબ। શું કહેવા માંગશો આજની જે રેલી બાબતે? જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર એક પેપર વ્યવસ્થિત કરી નહીં શકતા। આ લોકો અત્યારે નીટની એક્ઝામ જે અત્યારે 23 લાખથી વધુ લોકોએ જ્યારે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી છે અને આટલી મહેનત કર્યા પછી જ્યારે પરીક્ષા આપ્યા પછી એમને જ્યારે માહિતી મળે છે કે પેપર લીક થયું હતું એટલે પેપર કેન્સલ થઈ ગયું, તો આ બધાની મહેનત કરી એ પાણીમાં જતી રહી। આ બધા અત્યારે નિરાશાના અંધકારમાં પહોંચી ગયા છે। એમને બીજી વાર પરીક્ષા આપવા માટે વિચારશે કે ફરીથી પેપર ફૂટી જશે તો શું કરીશું? ગુજરાતના અંદર છેલ્લા 5 વર્ષના અંદર 30થી વધારે પેપરો ફૂટ્યા છે। દરેક કોઈ પણ એક્ઝામ હોય, ગુજરાત સરકાર, ભાજપ સરકાર એક પણ પરીક્ષા પેપર ફૂટ્યા વગર લઈ શકતી નથી, એક પણ તટસ્થ રીતે પરીક્ષા લઈ શકતી નથી। આ બધી પરિસ્થિતિના અનુસંધાને આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને મોદી સરકારને અમે કહીએ છીએ કે તમે પેપર નથી વ્યવસ્થિત કરી શકતા તો છોડ દો, તમે રાજીનામું આપી દો, બીજા કોઈ સંભાળી લેશે। आप क्या बताना चाह रहे हो कि आज के जो रैली का आयोजन किया है किस प्रकार का है और क्या है समग्र बात? नमस्कार, मैं राधा हिरन पटेल। मैं इतना कहना चाहती हूँ कि अभी की जो मौजूदा सरकार है भाजपा की, इन्होंने सरेआम भ्रष्टाचार करके रखा हुआ है। देश के बच्चे को भविष्य के साथ खेल रहे हैं। वो चाहते ही नहीं कि युवा पढ़े लिखे और आगे बढ़े, वो उन्हें अनपढ़ गवार ही बना के रखना चाहती है ताकि उनकी ये जो धर्म नाम की चीज़ है इन पे वो लोग हमेशा झंडा उठाते रहे, हिंदू बचाओ यही करते रहे। पढ़ेंगे तो उन्हें पता चलेगा कि मानवता पहला चीज़ होता है जिसे हमें आगे रखनी चाहिए, धर्म तो हम बाद में बचा भी लेंगे, लेकिन हम पढ़ेंगे नहीं तो आगे बढ़ेंगे कैसे? आज जिस तरीके से चल रही है कि मोदी जी के बयान देखिए कि सोना मत खरीदो, तेल मत खरीदो, खाओ नहीं, पियो नहीं, घूमो नहीं। खुद भले वो प्राइवेट जेट में घूमे विदेशों में चलेगा, लेकिन हमें सब बचाने के लिए बोलते हैं। अब पढ़े लिखे लोग रहेंगे तो सवाल जवाब तो करेंगे ना, ऐसा क्यों हो रहा है? वो चाहते ही नहीं कि देश की जनता पढ़े लिखे और आगे बढ़े। हैरान हो जा रहे हैं आज के स्टूडेंट जो है, पढ़ाई लिखाई करके एग्जाम नहीं दे पाएंगे तो क्या करेंगे? बाद में जाके वो गिव अप कर देंगे कि हमें पढ़ना ही नहीं है। इस कदर उन्हें परेशान किया जा रहा है, इसीलिए ये पेपर लीक किए जा रहे हैं। और ये हर बार हो रहा है। मोदी जी को बोलो ना कि कहीं पर बम गिरा है तो वो तुरंत पाकिस्तान में घुस जाएंगे, लेकिन इतनी बड़ी बड़ी कांड अपने देश में हो रहे हैं तो उनको वो दिखाई नहीं दे रहे हैं कि बच्चों का भविष्य बिगड़ रहा है। इतने सालों से बस वो यही करते आए हैं।